જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આપણે થઈ ગયા છે નાસ્તો પાણી કરીને સવારમાં તૈયાર, અને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. 7:30 વાગી ગયા છે. તો આપણે જવું છે હવે કામે. તો હવે અલ્પા ટિફિન ભરે તો પછી આપણે નીકળીએ કામે. ગુડ મોર્નિંગ બધા, ગુડ મોર્નિંગ. એમ કેમ લખરા ન કરે? એ શું છે? આ શું છે? કાનુડાને વાસળી છે વગેરે. તો કાનુડો કેમ વાસળી રાખે? હે એમ રાખે? પગ કેમ રાખે? પગ 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 કેમ રાખીને ઉભો રહે? હરખા ઉભો રહે તો હા, પગ એમ રાખે. અને વાસળી કેમ રાખે મોઢે? આમ ઉભો રહે. અરે વાહ. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું ટિફિન ભરાઈ ગયો કે રેડી? હાલ તો હું નીકળું કામે. તમે નીકળો, હું નાસ્તો કરું. તમારે નાસ્તો કરવા બેવું છે? તો સુદેશભાઈ પપ્પા અહીં તૈયાર થઈ ગયા છે અને ઈ કામે જાય છે. બાય બાય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ટાટા જય દેવી. ટાટા. અમારે જે કાનુડો હૂતો છે, હે અમારે કાનુડો જે હૂતો છે. મારે પેલા મોજ થયો હોય કે પપ્પા આવું છે, પપ્પા આવું છે. એવું છે. સરસ. જઈને ફોન કરજો. ડેવિડ બ્લોગ બનાવવાનો છે ઘરનો. એવું છે. કેમ બનાવવાનો છે તારે? અમે નાસ્તા પાણી કરી અને એકદમ ફ્રી થઈ ગયા છીએ અને શ્રેયાંશભાઈ પણ ઉઠી અને શ્રેયાંશભાઈ પણ આવી ગયા છે. છયું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આયા ફૂલી આવી ગઈ છે. તો હું કરતો હતો ભાઈ? નીની કરતો હતા હે? અને ડેવિડભાઈ તો અહીંયા રીંગા વેડા કરે છે. તો આપણે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે શ્રેયાંશભાઈને પહેલાં નાસ્તો કરાવી લઈએ, બ્રશ કરાવી. અને તો ફટાફટ પહેલાં હું એ કરીશ, એટલે નાસ્તો ચા દૂધ બનાવી લઈશ. તો આપણે ડેવિડભાઈને શ્રેયાંશભાઈ માટે ચા દૂધ બનાવવા મૂકી દીધું છે. જો આપણે શ્રેયાંશભાઈ માટે ચા દૂધ પણ બનાવી દીધું છે અને રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે શ્રેયાંશભાઈને જમાડી લઈશું. જમજમ કહું છે, કહું છે. કેમાં ખાવું છે? કેમાં ખાવું છે? હા, શું થયું? હું થાય? બકુ ભરે છે બાવો. ઓય બાપા રે, ભૂખ લાગી? કેમાં લાગી? પેટમાં કે મોઢામાં? અને આના અમારે તો આવા જ લખરા હોય. દેવિત તો તોફાન કરે. દેવિતને ઉનાળામાં સ્કૂલમાં બેસી જવાનું છે. તાર બાળ મંદિર જવાનું છે? હે પછી તું અહીંયા 1 2 3 કેમ બોલે? પછી તું જાય ભણવા? હે પછી 1 2 3 કરી? હે કરી? કેમ કરી? તો હવે આપણે શ્રેયાંશભાઈને ચા દૂધ અને લોટલી ચાલુ કરી દઈ. અને શ્રેયાંશભાઈ ચા દૂધ ને લોટલી ખાઈ લે. ખાવું ને? હે હા હે છે યુ તાર બર્થડે ઉજવવો છે? શું કરવું છે ડેવિડ તારે? કોનો બર્થડે બનાવવો? હે તો હું પેલા શ્રેયાંશને ફટાફટ જમાડી લઉં, પછી પાછા બ્લોગમાં મળીએ. કામ બાકી છે બધું. તો ડેવિડભાઈ અને શ્રેયાંશભાઈ નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે એ કરી લેશે મંદિરના દંડવટ. કરવાના છે ને ડેવિડ? હા ચલો. લાકડી નો અડાડે. તો અમારા ડેવિડભાઈ એ મંદિરના દંડવટ કરે છે જેજેવાલાને, અને શ્રેયાંશભાઈ હાવ કરે છે. તો બે બાઘડા બાંધે છે. અને હવે અમારા શ્રેયાંશભાઈનો વારો આવ્યો છે દંડવટ કરવાનો. જેજેવાલા બે હાથ જોડો છે ગયું. સ્વામિનારાયણ કયો, સ્વામિનારાયણ કયો. અમારા દેવિડભાઈ પાછા અહીંયા કરે છે દંડવટ. સ્વામિનારાયણ કયો. તો
તો હવે દંડવત થઈ ગયા છે અને બે ભાઈઓ પગે લાગે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારે શ્રેયાંશભાઈ બોલતા નથી આવડતી, એમને ખાલી વળ ખાય કા. તો હવે આપણે ઘણું બધું કામ પણ થઈ ગયું છે અને ડેવિડભાઈ શ્રેયાંશભાઈ બે ટીવી જોવા મળે છે. ગુજરાત છે તો એ બે ટીવી જોવે છે. અને ડેવિડભાઈ ચા દૂધ પી લીધું છે પાછું અને શ્રેયાંશભાઈ પણ આવી ગયા છે. શું જોઈએ? તો આપણે બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો રસોઈમાં તો બનાવવાનું છે ખાલી દાળ ઢોકળી અને ભાત. અને ડેવિડભાઈ પણ દાળ ઢોકળી ખાવા માટે તૈયાર થઈ ગયા છે. ડેવિડ, શેયુ તો હું ખાવું? ખીચડી ખાવી કે દાળ ભાત? તો ખીચડી ખાવી કે દાળ ભાત? દાળ ભાત. તારે શું ખાવાનું છે? દાળ ભાત છે. સાંજે શું ખાવાનું છે? બીજું સેન્ડવિચ ખાવાની છે. અચ્છા હે પાક્કું જાશું. તારે શું ખાવાનું હેંજે? સેન્ડવિચ. તારે શું ખાવાનું છે? હે તારે શું ખાવું છે? સેન્ડવિચ. હે તારે સેન્ડવિચ ખાવી, શાક રોટલી ખાવા, બધુંય ખાવું. તારે શું ખાવું બીજું? આલુ પૂરી. આલુ પૂરી તો હમણાં જ ખાધી. આપણે નથી બનાવી, બ્લોગમાં નથી બનાવી. ખબર આપણે વિડીયો બનાવ્યો તો સંતો એમ કહેતા હતા સાકરી મંદિરના વિસ્તાર વાળા માણસો અહીંયા આવ્યા એમ. એવું છે. તો આમાં આપણે દાળ મૂકી દીધી છે અને આ ભાત પાણી પણ મૂકી દીધું છે. તો હવે ફટાફટ આપણે ભાત દાળ પહેલાં બનાવી નાખીએ, પછી ઢોકળી બનાવીએ. અને અમારા શ્રેયાંશભાઈ જો અહીંયા આમતા નથી પણ આ કેન્ડીમાં જો શાળા કર્યા કરે છે આવી રીતે. હવે મારે એટલી સ્ટેન્ડ લગીનું રસોડું આવે ને એવું બનાવવાનું છે, પથ્થરવાળું ફિટ કરી દેવાનું છે. કેમ કે અમારા શ્રેયાંશભાઈ છે ને બધી હવે મેળા છે આંબા. જો 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 જો. તો આપણે ઢોકળી માટે દાળ ઢોકળી બનાવવાની છે. તો જો અહીંયા ટમેટું ને આદુ ને મરચી એમાં નાખી દીધું, એવું બધું કટિંગ કરી નાખ્યું છે. અને બહાર જો 12 વાગી ગયા છે એટલે જમવાનું નથી મળે ને તો 3:30 વાગ્યા વાગે. અહીંયા પરોઠું પણ વણાઈ ગયું છે. ગરમ પાણી થોડું મૂક્યું હતું ને એટલે ગરમ પાણી પડ્યું છે. હવે ગરમ પાણી નાખી દઈશું. તે પછી આમાં ઢોકળી નાખી દઈશું. અને આ ભાઈ જાય બેઠા બેઠા ખાવા માંગે છે. હું જોઈ આ બધી ઢોકળી નાખી દીધી છે. હવે ટમેટું આદુ મરચી નાખી દઈશું. એકદમ મસ્ત હલાવી નાખીશું. મસ્ત થઈ ગઈ છે આપણી દાળ. હળદર નાખી અને બધા મસાલા મિક્સ કરી દીધા છે. હવે દાળ ઉકળવા મૂકી દઈશું. દાળ ઉકળી જાય પછી આપણે એમાં મીઠું અને ગોળ નાખી દઈશું. ઉકળી જાય પછી વઘાર કરી અને ડેવિડભાઈ શ્રેયાંશભાઈ એન્જોય કરશે દાળ ઢોકળી. તો આવી જાઓ બધા દાળ ઢોકળી ખાવા. તો જો અમારે રસોઈ બની ગઈ છે. આમાં છે મસ્તની દાળ ઢોકળી, ભાત, પાપડ. ડેવિડભાઈ જો પીરસવા માંડ્યા છે એના હાથે અને શ્રેયાંશભાઈ પણ બેસી ગયા છે. તો હવે પેલા ફટાફટ જમી લઈએ પછી બ્લોગમાં મળીએ. તો અમે જમી અને ફ્રી થઈ ગયા છીએ અને ડેવિડભાઈ અને શ્રેયાંશભાઈ બંને સૂઈ પણ ગયા છે. ઓલી રૂમમાં સૂતા છે એ બે સૂઈ ગયા છે. અને હવે મારે ગેસ સાફ કરવાનું બાકી છે અને વાસણ ને પોતા 3 વસ્તુ પાછા બાકી. તો હું પહેલાં ફટાફટી કામ કરી પછી આરામ કરી અને પછી પાછા બ્લોગમાં મળશું આપણે.
આપણે આરામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને હવે ડેવિડભાઈ અને શ્રેયાંશભાઈ પણ રમી અને બહાર આવ્યા છે. હવે આપણે મંદિરને આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે મંદિરની આરતી કરી લેશું અને થોડી વારમાં ડેવિડભાઈના પપ્પા પણ આવી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવતા બ્લોગમાં મળીશું. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.